મગફળીની ખેતીની જો વાત કરવામાં આવે તો બહુ મોંઘું એટલે આશરે 18,000 ઉપર ખેતી ખર્ચો થાય છે અને થયો પણ છે. મારે 6.5 વીઘાની અંદર 1,10,000નો ખર્ચો થયો. તો એની વાત કરવામાં આવે તો મિનિમમ 2200થી 2,000 રૂપિયા ખેડાણ થાય છે કે ભાઈ માંડવી વાવ્યા પહેલાં. પછી જે બિયારણની વાત કરવામાં આવે તો 4,500-5,000 રૂપિયા બિયારણ જાય, 500-700 રૂપિયા ખાતરના જાય અને કોરવણ પાવાના જે મિનિમમ 500 રૂપિયા જાય. ત્યાર પછી દવા છંટકાવના આશરે 2,000 રૂપિયા જાય છે. પછી નેંદામણના 2,000 જાય છે અને જે આંતરખેડની વાત કરવામાં આવે તો વીઘે 400 રૂપિયા લેખે એ પણ 2,000 રૂપિયા જાય છે અને મોસમના છેલ્લે લગભગ 5,000ની આજુબાજુ ખર્ચો થાય છે. એટલે ટોટલ મગફળીનો ખર્ચો 18,000ની આજુબાજુ થાય છે. એમાં કોઈ શંકા નથી અને કોઈ પણ નથી. એટલે ખરેખર આજે મગફળીના ભાવ અત્યારે હાલ બજારમાં ખરેખર 25થી માંડીને 30 સુધી છે. તો આનું જે અંતર ગણવામાં આવે છે, જે ખાઈ ગણવામાં આવે છે કે પડતર અને ભાવ મળે એની વચ્ચે જો એમાં માની લો કે 12-15 મણ મગફળી ઉતરી તો ખેડૂતોએ નુકસાન અને નુકસાન માની લો કે 1,200, 1,300 કે 1,400 રૂપિયા ભાવ આવે છે. એથી વધુ આવતો નથી. તો તમે હિસાબ કરો કે 12-15 મણના કેટલા થયા અને 18 મણ કેટલા થયા. એટલે મગફળી વાવવી એ બહુ મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. હવે એમાં કંઈ ખાસ લઈ લેવાપણું છે નહીં. અને સોયાબીન જો વાવીએ તો એમાં પણ એવું છે કે ઉત્પાદન 12-15 મણ થાય અને ભાવ પણ ઓછા. એટલે ખેડૂતો એના તરફ વળ્યા પણ એમાં પણ એટલું ઉત્પાદન નથી થતું અને ભાવ પણ નથી આવતો અને ખર્ચો થોડો ઘણો ઘટે છે. માની લો કે 2-5 હજાર રૂપિયા ઘટે છે. નંબર કપાસની વાત આવી તો કપાસમાં એવું છે કે જો કપાસ વાવીએ તો 2 સિઝન જતી રહીએ, એક ચોમાસું એક શિયાળું, અને એમાં એટલું વળતર પણ નથી. એટલે એમાં પણ આવું જ થાય છે. એટલે ખેડૂતોએ હવે નોબત આવી કે કયું ઉત્પાદન વાવીએ તો આપણું ગુજરાત હાલે. આ મનોમંથન કરીએ છીએ કે ખેતી ખર્ચો કેમ ઘટે, લેબર કેમ ઘટે અને પેસ્ટિસાઇડના હમણાં જે ખળની દવાની વાત આજે જ મને જાણવા મળી કે લીટરે 200-300 રૂપિયા વધી ગયા. હવે આ વર્ષે એનો પણ વધારો આવ્યો છે. તો હવે કઈ વાવેતર કરવું અને ખેડૂતોએ ગુજરાત કઈ રીતે હલાવવું એ બહુ મોટી મુસીબત આવી છે. કે રોજી રોટી રડે એવું પણ મને નથી લાગતું કે 15-20 વીઘાવાળો ખેડૂતો પોતાની રોજીરોટી હલાવે. રોજીરોટી હલાવતા માની લો નાનું મોટું દવાખાનું આવી ગયું, કોઈ દીકરા દીકરીની ફી આવી ગઈ અથવા તો કોઈના મેરેજ આવ્યા, બહુ સમસ્યા છે ખેડૂતો માટે. આમાંથી બહાર નીકળવું એ ઓનલી ફોર જો સરકાર ધ્યાન દે તો ખેડૂતો નીકળી શકે, બાકી નીકળી શકે નહીં.